સમાચાર રાજકોટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં રોડ શો કરે તેવી શક્યતાઓ છે। 11 જાન્યુઆરીએ યોજાઈ શકે છે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો। અંદાજિત 1 કિલોમીટરનો રોડ શો કરવામાં આવે તેવી શક્યતા છે। વડાપ્રધાનનો રૂટ નક્કી કરવા માટે બેઠકમાં ચર્ચા। આમ્રપાલી સર્કલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડથી મારવાડી કોલેજ સુધીનો રોડ શો યોજાઈ શકે છે। કોર્પોરેશનના પદાધિકારીઓ પાસે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે પીએમ મોદીના રોડ શોને લઈને શું સમાચાર મળી રહ્યા છે? રાજકોટમાં આગામી દિવસોમાં જે સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટ છે તેનું આયોજન છે તે થવાનું છે। આગામી 11મી તારીખના રોજ આ આયોજન છે તે થવાનું છે ને તેમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। આજે જે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી છે, આ ઉપરાંત ત્રિકમ છાંગા છે, તેઓ અહીં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને એક રિવ્યુ બેઠક છે તે કરી રહ્યા છે। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં એક કિલોમીટરનો રોડ શો યોજે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે ને તેને લઈને તૈયારીનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યું છે। જે રાજકોટનું જૂના એરપોર્ટ છે ત્યાંથી લઈ અને જે આમ્રપાલી અંડરબ્રિજ છે ત્યાં સુધીનો આ રોડ શો યોજાય તેવી શક્યતા છે અને જે જૂના એરપોર્ટથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ જે સૌરાષ્ટ્ર કચ્છના રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેના માટે મારવાડી કોલેજ ખાતે જવાના છે ને તે પહેલા લોકોનું અભિવાદન ઝીલે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં જે અલગ અલગ વિભાગો છે તેમના જે અધિકારીઓ છે તેમની સાથે એક મહત્વની બેઠક છે તે કરવામાં આવી રહી છે ને આગામી કાર્યક્રમને લઈને રૂપરેખા છે તે પણ નક્કી કરવામાં આવી રહી છે। જી આભાર મોહિત।